માતાજી બધા મિત્રો, હર હર મહાદેવ, જય રામાપીર. તો અત્યારે હું જઈ રહ્યો છું સતરંગ ધામ. ચાલો મિત્રો, બધા મિત્રોને સતરંગ ધામના દર્શન કરાવવું. જઈ લો, સતરંગ ધામ જઈ રહ્યો છું. સતરંગ ધામ જો આ બાજુ થઈને જવાય છે. અને બધા મિત્રો, તમને એમ થાય છે કે બધા એકલો જઈ પણ એકલો નથી ગયો. સાથે અમારા સાહેબને પણ લેતો આવ્યો છું. અમે બે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો હાલો મિત્રો, અત્યારે સતરંગ ધામ પહોંચી ગયા છીએ અને બન્યા રહ્યો નવા વિડીયોમાં. તમને નવા દર્શન કરાવું સતરંગ ધામને. જોઈ લો મિત્રો, સતરંગ ધામ પીર હરિસત્સર આ રીતનો એન્ટ્રી છે સતરંગ ધામની. અને બહુ દર્શન કરવા લાયક સ્થળ છે. તો બધા મિત્રો એકવાર આ સતરંગ ધામ અમરાપુરની બાજુમાં છે. ગાડી આપણે અહીં પાર્ક કરી દીધી છે. અને જો શરૂઆતમાં જ આવું કાંઈક દર્શન કરવા લાયક સ્થળ છે. આપણને ખબર તો નથી, માહિતી નથી. જય માતાજી. જે શેના માટેનું આ જે દર્શન કરવા લાયક છે આપણને માહિતી કોઈ જાતની નથી. તમે બધા દર્શન કરી લેજો બધા મિત્રો. તો મિત્રો, આ છે હરિબાપુની ગાદી. હરિબાપુના તો બને તો દર્શન કરાવીશ તમને. તો બન્યા રહેજો, હરિબાપુ હાજરમાં છે. બને જો શક્ય હોય તો દર્શન કરાવીશ તમને પણ. મિત્રો, આ છે સતરંગ ધામ રામાપીર. આમનો પણ બહુ જૂનો ઇતિહાસ, મોટો ઇતિહાસ છે, પણ આપણને બહુ ઇતિહાસની માહિતી નથી. એમના દર્શન કરી લેજો. ના નહીં પાડે. ઝીણા ઘોડીલા નાના બાળકોના ફોટા કોઈ દુનિયાના છે. બધા માનતા અને આવેલા બધી વસ્તુ સતરંગ ધામ મંદિરની અંદર. હાલો મિત્રો, અત્યારે તો શ્રીફળ વધારવાનું કામ ચાલુ છે. શ્રીફળ પણ વધારાઈ ગયું છે. તો હાલો મિત્રો, બધા પ્રસાદી લેવા. મંદિરની સામેની બાજુમાં એક સરસ મજાનું આંબાનું ઝાડ છે. અને બહુ સારી વિશાળ જગ્યા છે સતરંગ ધામ. સારામાં સારી જગ્યા, હજારો લોકો સમાઈ જાય એવી સુવિધાઓ છે. બન્યા રહ્યો હજે બગીચા અને ગૌશાળા પણ જોવાની છે આપણે. તો મિત્રો, આ છે શંકર ભગવાનનું મંદિર. સતરંગ ધામની અંદર ભોળાનાથનું મંદિર છે. અને આ પણ બહુ મોટામાં મોટું મંદિર છે ભાઈ. દર્શન કરી લીજો બધાએ. જોઈ લો મિત્રો, આ મંદિરની નેજો ફરકી રહ્યો છે. સતરંગ ધામ અમરાપુરની બાજુમાં સતરંગ ધામ આવેલું છે. ત્યાં અત્યારે અમે દર્શન કરવા પહોંચી ગયા છીએ. તો તમે પણ બધા મિત્રો દર્શન કરવા આવી જજો. ચાલો મિત્રો. તો જો મિત્રો, અત્યારે બગીચામાં બેઠા છે. થાકી ગયા રખડીને. પોરો ખાવા બેસી ગયા છે. જોઈ લો, બે પોરો ખાવા બે ગયા. અને જોઈ લો, નારિયેળ બારિયેળી બધી બહુ મસ્ત, ઊંચામાં ઊંચું, બહુ રાજી ઊંચી છે. બધા મિત્રો જોઈ લો, આ રીતનો બગીચો છે. જોઈ લો, જાતના ફૂલ, જાતના ઝાડવા છે. આવું કોઈ ઓળખતા હોય તો પાછા કોમેન્ટ કરજો કે આ વસ્તુ આ છે એમ મિત્રો. આવું બધું છે સતરંગ ધામમાં. તો બધા મિત્રો દર્શન કરવા એકવાર જરૂર આવજો સતરંગ ધામ. આવું બધું લોકેશન છે સતરંગમાં. તો મિત્રો, અત્યારે આવી ગયા છીએ સતરંગ ધામની અંદર. ઘોડાહાર છે. ઘોડાહારમાં આવી આવ્યા છે. જોઈ લો, આ ઘોડીના દર્શન. હરિબાપુની ઘોડીઓ છે આ બધી. આ પણ ઘોડી છે. ત્રીજી ઘોડી. અને આ પણ ઘોડી
4 ઘોડી છે. તો બધા મિત્રો આવી નવી નવી જો આટલી ઘોડીઓ છે, 4 ઘોડીઓ રાખે હરિબાપુ. અને બાજુમાં ગૌશાળા છે. ગૌશાળામાં અંદર જવાની નો એન્ટ્રી છે, એટલે ત્યાં નહીં જઈએ કે અંદર ઘોડીના દર્શન કરી લીજો. એકથી એક સળિયાટી છે ઘોડી. બધા મિત્રો ઘોડીના દર્શન કરી લીજો. 4 હરિબાપુની ઘોડી છે, 4. આના ઉપર અસવારી કરે છે હરિબાપુ. આ પણ બહુ મોટી ઘોડી છે. પહેલેથી મને તો સાંભળે રેડુની આ ઘોડી છે. દર વખતે આવું એટલે આ ઘોડીને હું જોઉં છું. તો બન્યા રહીજો બધા મિત્રો, આગળ સુધી જોજો વિડીયો મારો. મિત્રો બાજુમાં નદી છે, સતરંગ ધામની બાજુમાં જ નદી છે, જોઈ લેજો. બહુ આગળથી પાણી આવે છે. અને આ પાણી સતરંગ ધામની બાજુમાં મંદિરની મંદિરના પટાગણની માલપાત છે. નીકળી ગયા છીએ અને અમારું આવ્યું હિંગોળ. તો મિત્રો આ જેવું તેવું દ્રશ્ય દેખાવાનું છે ચાલુ ગાડીમાં. પછી ન મેળવ્યો તો શું ગાડી જરાક ઊભી રાખી અને હિંગોળગઢ તમને જે બતાવવાનું છે નજીકથી. તો હિંગોળગઢ જોઈ લો તમે બધા મિત્રો. જો છે આ છે હિંગોળગઢ. આ હિંગોળગઢનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તો બધા મિત્રો રાહ જોજો અને ટૂંક સમયમાં આ હિંગોળગઢનો વિડીયો તમને તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરીશું. હાલ્યા ઘણું. અને હવે હિંગોળગઢ અભયારણ્યનું ભીમકુઈ ગેટ આવી ગયો છે. તો એને જરાક ગેટના પણ ઓલું કરી લેવો. ભીમકુઈની અંદર તો જવાની નો એન્ટ્રી છે, નહીંતર તો એનો વ્લોગ તો તોય આવી જશે. નો એન્ટ્રી હોય તો પણ આ રીતના દ્રશ્ય છે હિંગોળગઢ ગેટ, હિંગોળગઢ અભયારણ્ય. હિંગોળગઢ સામૂહિક આ ગેટેથી જવાય છે ભીમકુઈ. હિંગોળગઢ અભયારણ્યની અંદર એન્ટ્રી. તો બધા મિત્રો ક્યારેક હિંગોળગઢ અભયારણ્યની મુલાકાત લેજો. આ રીતનું છે દ્રશ્ય. અને હવે મિત્રો હવે અમારો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વિડીયોને.